બોલો જય શ્રી રામ, જય હનુમાન. પવન સૂતમાંથી હનુમાન. અંજની માતા અને કપિરાજ કેસરી પુત્રનું લાલન પાલન લાડથી કરવા લાગ્યા. વાનરો બાળરાજાને પોતાની પીઠ પર બેસાડી આનંદથી નાચવા કૂદવા લાગ્યા. બાળરાજાને પ્રસન્ન કરવા જાત જાતના નખરાને લટકા મટકા કરવા લાગ્યા. પુત્ર પણ વિવિધ બાલક્રીડાઓ દ્વારા માતા પિતાના અંતરને આનંદ આપવા લાગ્યો. સમગ્ર વાનર જાતિને પ્રસન્ન કરવા લાગ્યો. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં બીજા બાળકો કરતાં આ શિશુની શક્તિ અપ્રતિમ હતી. સૌથી નિરાળું વ્યક્તિત્વ હતું. રોમે રોમે સ્ફૂર્તિ અને શૌર્ય વ્યાપેલા હતા. સાહસને પડકારતું લોહી રક્તવાહિનીઓમાં વહી રહ્યું હતું. એકવાર કપિરાજ કેસરી રાજકાજના કામ અંગે ક્યાંક બહાર ગયા હતા. અંજની માતા પુત્રને પારણામાં પોઢાડી કંદમૂળ અને ફળ ફૂલ વીણવા વનમાં ગયા હતા. પારણામાં પોઢેલા પવનસુત ભૂખને લીધે નિંદ્રામાંથી એકાએક જાગી ગયા. ભૂખ કકડીને લાગી હતી. માતાને શોધવા ચોમેર નજર નાખી, પણ મા કે બાપ બંનેમાંથી કોઈ જ દેખાયું નહીં. કૂદકો મારીને પવનસુત તો પારણામાંથી બહાર આવી ગયા. ફળ કે કંદમૂળ માટે આખાએ ઘરમાં ખાખા ખોળા કર્યા, પણ કંઈ હાથમાં આવ્યું નહીં. બરાબર આ જ અરસામાં સૂર્યોદય થયો. બાલ પવનસુતને સૂર્ય મોટા ફળ જેવો દેખાયો. કકડીને ભૂખ લાગી હતી, એટલે એમણે તો આ ફળને લઈ આવવા માટે મોટો કૂદકો માર્યો. પવનસુત હોવાથી આકાશમાં ઉડવાની વિદ્યા તો ગળથૂથીમાં જ પિતા દ્વારા મળેલી હતી, એટલે એમણે તો સૂર્યોદય ભણી ઝડપી વેગે ઉડવા માંડ્યું. પોતાના પુત્રને સૂર્યોદય તરફ ઝડપી વેગે ઉડતા પવનદેવે જોયો. એમની ચિંતાનો પાર ન રહ્યો. બાળક ગમે તેટલું બળવાન હોય, છતાં પિતા તો એને અસહાય જ સમજે છે. સૂર્યદેવના પ્રખર કિરણો નાના બાળકને બાળી ન મૂકે, એની ચિંતા પવનદેવને થવા લાગી. એટલે એ પણ પાછળ ખૂબ ખૂબ શીતળતા ધારણ કરી ઉપડ્યા. પવનપુત્રને આમ ઝડપી વેગે ઉડતા જોઈ દેવ દાનવ અને યક્ષોના આશ્ચર્યની અવધિ જ ના રહી. ઉડવાની ગતિમાં ગરુડને પાછો પાડી દે એવો વેગ જોઈ સૌને મનમાં વિચાર આવ્યો, આ બાલ્ય વયે આટલો બધો વેગ છે, આટલી પ્રચંડ શક્તિ છે, તો પછી જ્યારે એ યુવાન બનશે તો ત્યારે તો એની ગતિ કેટલી બધી વધી જશે. પણ દેવો તો જાણતા હતા કે પવનસુતના રૂપમાં સ્વયં 11મા રુદ્ર જ આ બધી બાળલીલા કરી રહ્યા હતા. આ અલૌકિક અંજની પુત્રને પોતાની પાસે આવતો જોઈ સૂર્યોદય પણ વિસ્મય પામ્યા. પણ પછી તરત જ ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં ચંદ્રમૌલી એમને મળવા આવી રહ્યા છે. બાળ પવનસુતને પોતાની પાસે આવતા જોઈ સૂર્યદેવે અગ્નિ વર્ષાવતા કિરણોની શીતળ બનાવી દીધા. પવનસુતને તો તરત જોઈ સૂર્યદેવની બાજુમાં પવનદેવ આરામથી બેસી ગયા. પાસે આવ્યા પછી એમને ખાતરી થઈ ગઈ હતી કે આ કંઈ ખાવાની વસ્તુ નથી, આ તો જગત આખાને અજવાળનાર સાક્ષાત સૂર્યદેવ છે. પવનસુત તો એમની સાથે ખેલવા લાગ્યા. હવે બન્યું એવું કે એ દિવસે અમાસ હતી. સિંહકા પુત્ર રાહુને સૂર્યનો ગ્રસવાનો એ દિવસ હતો. સૂર્યદેવના રથ પર આ અજાણ્યો વિચિત્ર લાગતા વાનરબળને બેઠેલો જોઈ રાહુના આશ્ચર્યની અવધિ જ ના રહી. પણ આ તો રાહુ હતો. સૂર્યચંદ્રને ગ્રસવાનો એનો અધિકાર હતો. પોતાના અધિકાર ભોગવવા આવતા કોઈ પણ અવરોધની એ પરવા કરે એમ નહોતો. કપિબાળક તરફ બે પરવાઈ ભરી ઉડતી દ્રષ્ટિ નાખી. એ તો સૂર્યને ગ્રસવા આગળ વધ્યો. પવનસુતના ગર્ભના સંસ્કાર જાગી ઉઠ્યા. દિન દુખ્યાને સહાયભૂત થવાના પાઠ ગર્ભમાં જ એ શીખ્યા હતા. રાહુએ સૂર્યદેવને ગ્રસવા જેવો પેતરો ભર્યો તેવા જ પવનસુત કૂદ્યા.
રાહુને પોતાની બ્રજમાં પકડી લીધા. હાથની મજબૂત મુઠ્ઠીમાં પકડેલું ચકલીનું બચ્ચું તરફડિયા મારે એમ મહાવીરની મુઠ્ઠી વચ્ચે ભીસાઈને રાહુ હાથ પગ પછાડવા લાગ્યા. પણ રાહુ હતો બુદ્ધિશાળી. દેવોને અમૃત અને દાનવોને મદિરા પાનાર મોહિની સ્વરૂપ ભગવાનની યુક્તિ રાહુએ જ પકડી પાડી હતી. એટલે તો દેવનું રૂપ ધારણ કરી હરોળમાં અમૃતપાન કરવા એ બેસી ગયા હતા. એ તો સારું થયું કે ભગવાનનું ધ્યાન એના તરફ પડી જવાથી એના પેટમાં પૂરું અમૃત જવા ન દીધું. નહીતર આ અસુર તો દેવલોકમાં કાળો કેર વર્તાવ્યા વિના રહેત નહીં. મહાવીરના પંજામાં ફસાયેલા રાહુ શરીરને ઢીલું કરી મહાવીરની પકડમાંથી છટકી ગયા. છૂટીને સીધા પહોંચ્યા સુરેશ્વર ઇન્દ્ર પાસે. ભ્રમણ ચડાવી રોષ વ્યક્ત કરતા એ બોલ્યા, દેવેન્દ્ર, મારી ભૂખ સંતોષવા આપે સૂર્ય અને ચંદ્રને મારા ભક્ષ તરીકે નક્કી કર્યા હતા. પણ આજે જોઈ રહ્યો છું કે એ અધિકાર બીજા કોઈને દઈ દીધો છે. રાહુની વાત સાંભળીને ઇન્દ્ર તો ખૂબ જ ચીડાયા. એ રાહુની વાત માનવા જ તૈયાર ના રહ્યા. રાહુને દબડાવતા બોલ્યા, અલ્યા, તારો મતિભ્રમ થયો છે શું? સૂર્યદેવને ગ્રસવા એ કંઈ બચ્ચાનો ખેલ નથી. લોઢાના ચણા ચાવવા કરતાં કઠિન કામ છે. જા, ફરીથી હિંમત રાખીને એકવાર જઈ આવ. તારો અધિકાર નક્કી કર્યા પછી તને રોકવાની આ ત્રિભુવનમાં કોઈની તાકાત નથી. દેવરાજે રાહુનો બરાબર ઉદડો લીધો હતો, એટલે આગળ કંઈ જ દલીલ કર્યા વિના એ તો બિચારા નીચી મુંડીએ પાછા ફરી ગયા. રાહુને સૂર્યદેવ તરફ ફરીથી આવતા જોઈને મહાવીરને પોતાની ભૂખ યાદ આવી ગઈ. સૂર્યદેવ સાથે રમતે ચડેલા ભૂખ ભૂલાઈ ગઈ હતી. હવે રાહુને પોતાની તરફ આવતો જોઈને મોઢામાં પાણી છૂટવા માંડ્યું. વાહ વાહ, આવું સરસ ફળ સામે ચાલીને આવ્યો છે મારી પાસે. ફળ પણ રસથી ખૂબ જ ભરેલું ને સ્વાદિષ્ટ હશે. મહાવીર તો ફરી પાછા રાહુને પકડવા દોડ્યા. આ વખતના આક્રમણથી તો રાહુના છક્કા છૂટી ગયા. આર્ત હૃદયે એણે તો ઇન્દ્રદેવને મદદે બોલાવ્યા. બચાવો, બચાવો દેવરાજ, હું તો અહીંને અહીં જ કાળનો કોળિયો થઈ જઈશ. રાહુને દબડાવીને કાઢી મૂક્યા પછી ઇન્દ્રદેવ વિચારમાં પડી ગયા. રાહુની વાતમાં કંઈક સત્યાંશ તો હશે જ. મેં આપેલો અધિકાર દરમિયાનગીરી કરનાર એ બે માથાવાળા મરદને મારે જોવો જ પડશે. ઇન્દ્રદેવ રાહુની પાછળ પાછળ જ ઐરાવત પર બેસીને ચાલી નીકળ્યા. મહાવીરને રાહુ પાછળ વીજળી માફક પીછો પકડતા જોઈ ઇન્દ્રદેવે ઐરાવતને મહાવીર તરફ દોડાવ્યો. રાહુ એમને શરણે આવ્યો હતો. શરણાગતની રક્ષા કરવી એ એમનો ધર્મ હતો. ફળનો એ જો વિલંબ થાય તો રાહુની દુર્દશા દયાજનક બની જાય એમ હતી. ઐરાવતને પાસે આવતા જોઈ મહાવીરને કુતૂહલ થયું. પહેલા ફળ કરતાં બીજું ફળ ખૂબ જ સારું છે એમ સમજી રાહુનો પીછો છોડી દઈ મહાવીર ઐરાવત તરફ દોડ્યા. વિદ્યુત ગતિથી પોતાની તરફ આવી રહેલા પ્રલયકર મહાવીરને જોઈ ઇન્દ્રના મોતિયા મરી ગયા. રાહુની રક્ષા કરવાના બદલે પોતાના જ પ્રાણ બચાવવા માટે હતી એટલી શક્તિ એકઠી કરી ને વ્રજ છોડ્યું. વ્રજના પ્રહારથી મહાવીરની ડાબી બાજુની દાઢીનું હાડકું તૂટી ગયું. મહાવીર ઘાયલ થઈ પહાડ પર પટકાઈ પડ્યા. પડતા વેત જ બેહોશ બની ગયા. ભૂમિ પર બેહોશ પડેલા બાળકને ઉઠાવી લઈ વાયુદેવે હૈયા સરસો ચાપ્યો. પછી પહાડ પર આવેલી એક ગુફામાં એને લઈ ગયા. પવનદેવે પોતે પુત્રની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા. એનો રંજ એમના અંતરને કોરી રહ્યો હતો. પુત્રના વેરનો બદલો સમગ્ર વિશ્વ સાથે લેવા પોતાની ગતિ જ એમણે બંધ કરી દીધી. વાયુદેવની ગતિ બંધ થઈ જવાની ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. વાયુ તો પ્રાણનો પ્રધાન આધાર છે. વાયુના અભાવે સૌના શ્વાસ ગુંગળાવા લાગ્યા. દેવોના ગભરાટનો પાર ન રહ્યો. આ અણધારી આપત્તિ આવી પડવા દેવા તો ઇન્દ્રદેવને શરણે ગયા. ઇન્દ્ર એમને શો જવાબ આપે? આ અનર્થનું મૂળ તો એ પોતે જ હતા. ઇન્દ્રની મૂંઝવણનો પાર ન રહ્યો. આગળ શું થયું તે જાણવા કાલે વળી પાછા મળજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હનુમાનજીનો રામ
દરરોજ પ્રેમપૂર્વક સાંભળો. બોલો જય શ્રી રામ.